સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ એક એવા હીરા દલાલની ધરપકડ કરી છે જેણે સાથી વેપારીઓ પાસેથી 13.32 કરોડ રૂપિયાના હીરા મેળવી તેને અન્યત્ર વેચી દીધા હતા। સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ એક એવા હીરા દલાલની ધરપકડ કરી છે જેણે સાથી વેપારી પાસેથી 13.32 કરોડ રૂપિયાના હીરા મેળવી તેને અન્યત્ર વેચી દીધા હતા। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હીરા દલાલે વેપારીઓના હીરા વેચીને મળેલી કરોડોના રોકડ રકમ મુંબઈમાં ક્રિકેટ સટ્ટામાં હારી ગયો છે। હીરા બજારમાં વર્ષોથી ચાલતા વિશ્વાસના વહીવટનો ગેરફાયદો ઉઠાવી હીરા દલાલ સાહિલ હસમુખભાઈ શાહે વેપારીઓને લલચાવ્યા। તેણે વરાછા મિની બજારના વેપારીઓને એવી લાલચ આપી કે કલકત્તા, હૈદરાબાદ અને મુંબઈમાં તેની મોટી પાર્ટીઓ છે। 22/4/25 થી 16/6/2025ના સમયગાળા દરમિયાન તેણે વેપારીઓનો વિશ્વાસ કેળવી કરોડોનો માલ પડાવી દીધો। ફરિયાદી અલ્પેશભાઈ શાહની પેઢીઓમાંથી કુલ 1210.2 કેરેટના હીરા લીધા હતા જેની કિંમત આશરે 5,86,20,000 રૂપિયા હતી। આ ઉપરાંત વેપારી પ્રેમલભાઈ શાહ પાસેથી 1298.70 કેરેટ અને ધીરુભાઈ ડીરો પાસેથી 177.86 કેરેટ મળી કુલ 13,32,93,310 રૂપિયાનો માલ મેળવી છેતરપિંડી આચરી હતી। આ છેતરપિંડીનો મામલો સામે આવતા ઇકોસેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। પોતાની ધરપકડ ટાળવા માટે સાહિલ શાહ છેલ્લા 2 મહિનાથી નાસ્તો ફરતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી બાતમી મેળવીને આરોપીને શોધી કાઢ્યો અને કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી છે। આ કેસમાં ભોગ બનનાર વેપારીઓ પાયમાલ થઈ ગયા છે। હીરા ઉદ્યોગમાં સામાન્ય રીતે જાંગડ પર વિશ્વાસ રાખીને કરોડોનો માલ આપવામાં આવતો હોય છે જેના આરોપીઓ દુરુપયોગ કર્યો। કુલ 3 જેટલી મોટી પેઢીઓના માલિકો પોતાની મહેનતની કમાણી ગુમાવી છે અને હવે તેઓ ન્યાયની આશા રાખી રહ્યા છે। આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ? આ કેસમાં આરોપીની ધરપકડ બાદ અન્ય મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે। સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ અલગ અલગ આર્થિક રિલેટેડ જે ગુનાઓ છે એ ગુનાઓની તપાસ કરતી હોય છે। પોલીસ કમિશનર ગેહલોત સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર રાઘેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ આ પ્રકારની જે પણ અરજીઓ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આવતી હોય છે એની તપાસ કરતા હોઈએ છીએ। એક અરજી અમને અલગ અલગ હીરાના વેપારીઓ પાસેથી જે લોકોની અલગ અલગ ફર્મ્સ છે એવા અલગ અલગ વેપારીઓની અમને અરજી મળેલી હતી। જે અરજી અનુસંધાને સાહિલ શાહ નામનો એક વ્યક્તિ જે હીરાના દલાલ તરીકે કામ કરે છે એ વ્યક્તિ આ અલગ અલગ હીરાના વેપારીઓને મળ્યો હતો અને આ હીરાના વેપારીઓને ગુજરાત રાજ્યની બહાર અલગ અલગ સ્ટેટ્સમાં ખાસ કરીને કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ આ બધા જે શહેરો છે આ બધા શહેરોમાં હીરાની ખૂબ મોટી જરૂરિયાત છે અને આ હીરાનું જો તમે વેચાણ કરશો તો આ હીરાના વેચાણમાં તમને ખૂબ મોટો ફાયદો થશે એવો વિશ્વાસ આ વેપારીઓને અપાયો હતો અને વિશ્વાસના આધારે ટોટલ 13,32,00,000 રૂપિયાના અલગ અલગ હીરાઓ એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા સાહિલ શાહે અને ત્યારબાદ આ હીરા છે એણે આગળ કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ કોઈ પણ વેપારીને કંઈ આપ્યા નહીં અને બારોબાર એ પોતાના અંગત ફાયદા માટે આ હીરા એમની વિંગમાં આવતાની સાથે એની પૂરોપર તપાસ કરવામાં આવી હતી અને એના અનુસંધાને સાહિલ હસમુખભાઈ શાહ વિરુદ્ધમાં ગુનાહિત છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સાહિલ હસમુખભાઈ શાહ ઘણા સમયથી પોતાની ધરપકડના ટાળવા સારું છેલ્લા 2 મહિનાથી નાસ્તો ફરતો હતો અને હવે એની ધરપકડ કરવામાં આવી છે। ગુનાના કામે એને અરેસ્ટ કર્યા બાદ હવે એના રિમાન્ડ લેવાની આગળ કાર્યવાહી ચાલુ છે। પ્રાથમિક જે પૂછપરછ કરી છે એ પ્રમાણે એની જે બેંકના અકાઉન્ટ્સ છે એના ફેમિલીના બેંક અકાઉન્ટ્સ એ તમામની ડિટેલ્સ ચેક કરવામાં આવી રહી છે અને પ્રાથમિક પૂછપરછમાં એ ક્રિકેટના સટ્ટામાં આ પૈસા હારી ગયો છે એવી ઇન્ફોર્મેશન આપી રહ્યો છે પણ વધુ રિમાન્ડ લઈને એ બાબતે ડિટેલમાં તપાસ હાલ ચાલુ છે। કેટલા વેપારીઓ પાસે હીરા લીધા હતા, કેટલા કેરેટના હીરાઓ લીધા? કુલ મળીને 3 જેટલા વેપારીઓ છે એ લોકો પાસેથી અલગ અલગ એક વેપારી પાસેથી 1298 કેરેટના હીરાઓ, એક વેપારી પાસે 177.86 કેરેટના હીરા અને એક વેપારી પાસેથી 1210 કેરેટના હીરા એમ કુલ મળીને 6,50,000, 95,74,000 અને 5,86,000 એમ ટોટલ 13,32,00,000ના અલગ અલગ હીરા એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા। હાલ ગુનાહિત ઇતિહાસ કોઈ મળી આવેલ નથી પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે ચાલુ કરેલા જે પોર્ટલ્સ છે ઈ ગુજકોપ પોર્ટલ અને સાથે સાથે ICGS પોર્ટલ અને જે નેટગ્રીડ પોર્ટલ છે નેશનલ લેવલનું એ તમામ પોર્ટલ પર આ વ્યક્તિ વિરુદ્ધમાં અન્ય રાજ્યોમાં કે ગુજરાત રાજ્યમાં અન્ય કોઈ જિલ્લામાં કોઈ ગુના દાખલ થયો એ બાબતે તપાસ હાલ ચાલુ છે।